મહાદેવ મિત્રો, તો આજનો બ્લોગ લઈને અમે આવી ગયા છીએ અને આજે ખાવાના ઢોકળા. આજે છે ઢોકળાનો પ્રોગ્રામ અને આજે અમારી દુખિયામાં બનાવે છે ઢોકળા. તો ચાલો બધાય ઢોકળા બનાવવાની રેસીપી જોઈ લઈએ અને ચાલો આપણે ખાટિયા ઢોકળા બનાવવાનું શરૂઆત કરી દઈશું. તો ચાલો તમે આવી જાઓ મારા કિચનમાં. આપણે બનાવીશું આજે ખાટિયા ઢોકળા. જય મહાદેવ મિત્રો, હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી દઈશું. હવે આપણે ખાટિયા ઢોકળા બનાવવા માટે આપણે આ બેટર લઈ લીધું છે, જે આપણે રાતે પલાળી દીધેલું હતું. લોટને આખી રાત પલળી ગયું એટલે એનો આખો અસલ આવી ગયો છે. તો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી દઈશું. આને કહેવાય છે આપણે ખાટિયા ઢોકળા. એ બનાવવા માટે આપણે આદુ, મરચી ને લસણની પેસ્ટ છે એ પહેલા આપણે એડ કરી દઈશું. આમાં જેવું તીખું ખાતા હોય એ પ્રમાણનું આપણે એડ કરશું. જો કે અમારા ઘરમાં તો તીખું જ ખવાય છે એટલે આપણે તીખું એવું જ બનાવશું ઢોકળા. તો આપણે એ નાખી દઈશું. આ છે લીલા ધાણા. લીલા ધાણા નાખી દઈશું અને આપણે બરાબર હલાવી લેશું. સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. જો કે આપણે આથો આપ્યો ત્યારે કંઈ એડ નથી કરેલું એટલે આપણે ત્યારે સ્વાદ પૂરતી નમક નાખી દઈશું. આવતા જતા આપણે ખાંડના દાણા એડ કરશું. જો તમને ન પસંદ હોય તો ન નાખી શકો, ન નાખો તો પણ ચાલે, પણ આપણે નાખીએ છીએ એટલે એડ કરશું. આ છે ધાણા જીરું પાવડર અને સેજ એવી હળદર, સેજ હિંગ અને બરાબર હલાવી લેશું બેટરને. સરસ હલાવી પછી આપણે છેલ્લે હવે ખાવાના સોડા હોય તો ખાવાના સોડા, પણ આપણે નાખીએ છીએ ઈનો. એનાથી ઓછા અને સરસ ઢોકળા બને છે આપણા ખાટિયા ઢોકળા. તો આપણે હવે ઈનો નાખશું. આપણે ઈનો લઈ લીધો છે, જેટલું બેટર છે એ પ્રમાણે નાખશું. આપણે અત્યારે અડધી ચમચી જ આપણે, એટલે એમ કહેવાય કે અડધો ઈનો જ નાખશું. આખા ઈનામાંથી આપણે અડધો ઈનો જ લેવાનો છે, અડધો ઈનો એડ કરશું. તો સરસ ઈનો ફૂલી રહ્યો છે. હવે આપણે બેટરને હલાવી લઈશું અને આપણે સ્ટીમર આપણે ગરમ કરવા માટે આપણે ઢોકળી મૂકી દીધું છે, તેનું ગરમ પાણી થઈ ગયું છે. આપણે બેટર હલાવી લઈશું બરાબર. અને આ છે આપણે ઢોકળાની પ્લેટ. હવે આપણે એમાં આ છે તેલ આપણે બરાબર લગાવી લઈશું ડીશુમાં અને આપણે આ ડીશને મૂકી દઈશું. હવે એમાં આપણે ઢોકળાનું બેટર એડ કરી દઈશું. જે રીતના એને ફૂલવા માટે જગ્યા જોઈએ એ રીતને આપણે એડ કરશું. ચાલો આપણે નખાઈ ગયું છે. હવે આપણે આ છે લસણ વાળું લાલ મરચું, જે આપણે ઉપરથી સ્પ્રિંકલ કરશું. એડ કરી દીધું છે. આપણને જેવા અમને તો વધારે ભાવે છે, તમને કેવા ભાવતા ખ્યાલ નહીં, એટલે તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો. લીલા ધાણા એડ કરશું. તો હવે આપણે બંધ કરી દઈશું. આપણે ગેસ ચાલુ છે. હવે આપણે ઢોકળા ચડવા મૂક્યા અને 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ઢોકળાને ચેક કરી લઈશું કે આ સડી ગયા છે કે નહીં એમ. બરાબર. હવે આપણે સ્ટીમર ખોલી લઈશું. જો કેવી સરસ મસ્ત સુગંધ આવે છે. આપણા ઢોકળા સડી ગયા છે એવું લાગે છે. તો આપણે ચેક કરી લઈશું. અને ચેક કેમ કરવાનું છે કે આવી રીતે આપણે ચાકુ હોય ચાકાને આવી રીતે આપણે જો ચાકા ઉપર ચોટતા નથી એટલે ચડી ગયા છે ઢોકળા બરાબર. તો હવે આપણે ઢોકળા તમે જોઈ શકો છો, જો કેવા સરસ ચડી થઈ ગયા છે, મસ્ત ક્રન્ચી એકદમ ફૂલી થઈ ગયા છે. હવે આપણે ઢોકળાને બહાર લઈ લઈશું. જો આ ઢોકળાની ડીશ આપણી સડીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે એને ડીશમાં આપણે લઈ લઈશું કટ કરી. હવે આપણે આ વાટકીમાં પણ આપણે બનાવી લઈશું. મારે ગોલું ને છે ને આપણે વાટકીમાં ગોળ બનાવીને તેને કપ કેકની ઘોડે લાગે કે આપણે કેક ખાઈ ના એ રીતે કેકની ઘોડે લાગે એટલે એ વાટકી વાળા વધારે ઢોકળા ખાય છે, ખાટિયા ઢોકળા. તો આપણે હવે વાટકીમાં એક બનાવી લઈશું. તો હાલો હવે આપણે ગોળ બનાવવાની, ગોળ એની હાટુ. હા, કેમ કે બે ને એ રીતના જ ભાવે. અને એ બહુ મરચા વાળા અને એવા તીખા અને મોસા ખાય, મોળા ખાય ઢોકળા.
એટલે આપણે એ રીતે બનાવશું. એની હાટું એ ખમણની ઘોડે એમ કે વઘારી દે, વઘારેલા ને એવા ખાય તો આપણે આને આપણે વઘારીને પણ ખાઈ શકીએ ખમણની ઘોડે. તો એનામાં તો આપણે સેજ જ નાખશું. હા, ખાટિયા ઢોકળા વઘારી નહીં ખવાય ખમણની ઘોડે. આપણે ગુજરાતીને તો આપણે ગમે એ રીતે ઢોકળા ચટણી સાથે કા તેલ મરચું સાથે ગમે ને યાર આપણે ઢોકળા ખાય. ગુજરાતીને બસ ઢોકળા હોવા જોઈએ અને સ્વાદ તો હોવો જ જોઈએ ઢોકળા ભાઈ. અને આમ મારા મમ્મી બનાવતા આ રીતે ઢોકળા. આ મારા મમ્મીની રેસીપી છે. મારા મમ્મી આગળ બનાવતા ને ત્યારે અમે જોતા અને મારી મમ્મી મને શીખવાડતી. જોકે અત્યારે તો મારા મમ્મી તો નથી, પણ મારા મમ્મીની બનાવેલી રેસીપી હું તમને બધાને જણાવું અને બનાવીને બતાવું. તો ચાલો હવે આપણી બીજી પ્લેટ પણ મૂકી દીધી છે. જો આપણા ઢોકળા બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. જો કટ કરી લીધા છે, કેવા સરસ છે. જો એકદમ પોચા અને એકદમ સરસ છે ઢોકળા. જો હવે તમને અમારા ઢોકળાની રેસીપી કેવી લાગી ખાટિયા ઢોકળાની, એમને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી કોમેન્ટ કરજો જરૂર કે તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી. તો આપણે હું ઈ અંગૂઠાનું હાલો હવે અમારી દુખી હાથમાં ઢોકળા બનાવી નાખ્યા છે. તો ઢોકળા ખાઈ લઈએ. સરસ મજાના ઢોકળા બનાવ્યા છે. લાય ઢોકળા લાય. આવી ગયા છે આપણા ઢોકળા, ખાટિયા ઢોકળા ખાવા માટે. ચાલો આવી જાઓ.